ગુજરાતમાં દિવાળી પછી હૈયા હોળી જેવી સ્થિતિ છે। તહેવારો પૂરા થતા શરૂ થયેલા માવઠાએ ખેડૂતોની હાલત દયનીય કરી છે। ખેડૂતના મિત્ર મેઘરાજા ભર શિયાળે એવા ત્રાટક્યા કે તાતને દેવામાં ડૂબાડી દીધા। હવે આ ઘામાંથી કેમ બેઠા થવાશે તેને લઈને ખેડૂતો ચિંતામાં છે। સરકારે ખેડૂતના દર્દને લઈને સંવેદના વ્યક્ત કરવાની સાથે તાત્કાલિક સહાયની પણ ખાતરી આપી છે। પણ શું આ સરકારી સહાય આ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકશે? કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો ત્રાહિમામ છે। હવે ખેડૂતો કુદરતને બે હાથ જોડી રહ્યા છે। આકાશી તબાહીએ ઓક્ટોબરના અંતમાં આતંક મચાવ્યો। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી માવઠાનો માર પડી રહ્યો છે। અનેક જિલ્લાઓમાંથી 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓક્ટોબર મહિનામાં વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। કુદરતે એવો કોપ વરસાવ્યો છે કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો। હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે ન વેચાય તેમ છે। ભર શિયાળે આકાશમાંથી એવી આફત ત્રાટકી, તૈયાર પાકના પાથરા હોય કે ખેતરમાં લીલો પાક, બધાને હતો ન હતો કરી દીધો। માટે જ હવે ખેડૂત ખેતરમાં મગફળીના પાકને દિવાસળી ચાંપી રહ્યો છે। જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ વાવેલા કપાસના વાવેતરમાં માવઠાના કારણે વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાકમાં સુકારો આવી ગયો છે અને પાણી લાગી જતા કપાસના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે વળતર આપવાની માંગ કરી હતી। દિવાળી બાદ જગતના તાતને કમોસમી વરસાદે છે તે રડાવ્યા છે, ત્યારે કપાસના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ને અત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જે કપાસ છે એ કપાસમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી છે તે લાગ્યું છે અને કપાસનો પાક છે તે બગડ્યો છે। જે પ્રકારેનો પાક થવો જોઈએ આ પાકમાં સારી એવી નુકસાની જોવા મળી રહી છે। ખેડૂતોનો હાલત છે એ ક્યાંક ને ક્યાંક હવે કફોડી બની રહી છે। ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું, કારણ કે જે કપાસનો પાક છે તે નિષ્ફળ જવાને આરે છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ ખેતરોની અંદર અત્યારે કપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી લાગ્યું છે? કપાસને આમ જોઈએ ને તો આ બીજું માવઠું છે, એક નોરતામાં આવી ગયું એટલે પાણી જાજુ થતા કપાસમાં રાતડીઓ અને સુકારો આવી ગયો છે। માવઠાના લીધે કપાસમાં તો સાવ ફેલ જ છે, હાવ હુકાઈ જ ગયા છે, એક લીલું પાંદડું નથી કપામાં। હવે જે કપા 30-35 મણ થવાની આશા હતી ને એ અત્યારે 10-12 મણ થશે। એટલે વીઘે ખર્ચો ગણી અને આવક ગણી તો ખર્ચાના પૈસા થતા નથી। હવે આમાં એગ્રો, દવા, બિયારણ, ખાતર, મજૂર એ બધાને શું દેવું, એટલે આમાં કાંઈ સમજાતું નથી। આના માટે સરકાર ઝડપથી સહાય ચૂકવે એવી સરકારને નમ્ર અપીલ। સહાયની માગણી કરવામાં આવી રહી છે, શું કહેશો? કપાસ છે, કપાસને પણ સારી એવી નુકસાની। એટલે આમાં જામનગર જિલ્લાને છે સહાયમાંથી બાકાત કરેલો છે, તો અમે કૃષિ મંત્રીને એવી વિનંતી કરીશું કે ભાઈ તમે જામનગર જિલ્લાની અંદર જુઓ કે કેટલું નુકસાન થયેલું છે, બરાબર છે, અને પછી તમે એ પ્રમાણે અમને સહાય જલ્દી આપો। સહાય જલ્દી આપો, કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કપાસનો પાક છે આ પાક મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે। સુકારો આવ્યો છે અને કમોસમી વરસાદને લઈને હાલત છે તે કફોડી બની છે। ત્યારે ખેડૂતો છે હવે સરકારને સહારે બેઠા છે, કારણ કે કપાસમાં કાંઈ વળે એવું નથી। ત્યારે જ આ નવી ઉપાધિમાંથી ખેડૂતોને ઉગારવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।